પ્રયત્ન કરે છે દેવભક્તિની ભાષા લીખે. હા 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 કે લ્યો પ્રયત્ન કરે છે. અજ્ઞાનથી મોહિત મતિ બહુ ભાવ સંયુત જીવ જે આબદ્ધ તે મહાબદ્ધ પુદ્ગલ દ્રવ્ય મારું તે સર્વજ્ઞ જ્ઞાન વિશેષના ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂદગલ થઈ શકે મારું તે કેમ પૂદગલ થઈ શકે કે મારું આ તું કહે. જો જીવ પૂદગલ થાય પામે પૂદગલો જીવતને તું તો જેમ કહી શકે આ મારું પૂદગલ દ્રવ્ય છે. બેન એક વિચાર આવ્યો એ કહું છું. આપણે તો વિચારની આપણે તો કરવાની જ છે એટલા માટે જ બેઠા છે. પર્યાય માત્રથી ભિન્ન કયો દ્રષ્ટિની અપેક્ષાએ બધા જ્ઞાનીઓ કહે છે. ગુરુદેવે કહ્યું એની સાથે સાથે સદા ઉપયોગ લક્ષણ છે. એ દ્રવ્યને લક્ષણથી ભિન્ન કહેતા દોષ આવે કે ના આવે? ચર્ચા છે. ગાથ આવીને એટલે વિચાર આવ્યો કે અટાણે એકાએક આમ તો આવે છે અને આપણે થોડી ચર્ચા થઈ હતી. ચર્ચા તો આપણે થઈ ગયેલી છે જાતની કે ચાર ભાવથી ભિન્ન છે કર્મ કરતી ઉપયોગથી તો અનન્ય છે વાત થઈ ગઈ છે. ઉપયોગથી એ ભિન્ન છે. દોષ છે કે ગુણ છે? ઉપયોગમય હે આત્મા. ઉપયોગથી ભિન્ન છે એ બરાબર છે પણ એ જ વખતે ઉપયોગથી અભિન્ન છે એમ એવું સ્વરૂપ છે. એટલે એટલે એ વાત રાખવી જોઈએ. એ વાત રાખીને ઓલી વાત હોય ના રાખવી જોઈએ. તો આખું સ્વરૂપ સમજાય, નહીતર તો દોષ આવી જાય. દોષ સાંખ્ય મત આમાં છે. પર્યાય માત્ર ભિન્ન કયો પણ ઉપયોગ છે પર્યાય છે એનાથી અભિન્ન છે. અભેદ દ્રવ્ય છે. આખા સમયસારમાં જે પર્યાય માત્રથી ભિન્ન પર્યાય માત્રથી ભિન્ન એમાં અનેકાંત સ્વરૂપ એને લખ્યું કે જ્ઞાનથી અભિન્ન છે સદા. બરાબર. જ્ઞેયનું પડખું છે. ધ્યેયનું પડખું સાચું કરવા માટે જ્ઞેયનું પડખું જો ખોટું થઈ જાય તો પછી બધું ગડબડ થઈ જાય. તો પક્ષ થઈ જાય, એકાંત મિથ્યાત્વ થઈ જાય.
દેહનું પડખું જેમ છે એમ બરાબર સમજવું જોઈએ. એ પણ એટલું જ કિંમતી છે. હા, એટલું જ કિંમતી છે. એની કિંમત ઓછી નથી કાંઈ. એવું જ જ્ઞેય જણાય છે અભેદપણે. એવું જ જ્ઞેય છે ને એવું જ જ્ઞેય જ્ઞેય જણાય છે અનુભવના કાળમાં. અભેદ જ જણાય છે. अभेद है इसलिए तो अभेद जनाई हाँ, अभेद है, अनादि अनंत अभेद है. कोई अभेद नहीं है और अभेद जनाई એમ થોડીક છે. નહીં, અભેદ છે માટે અભેદ જણાય છે. અભેદ છે અને એટલે જ અભેદમાં અનુભવ થાય છે. હા, અભેદના સ્વીકારમાં જ અનુભવ થાય. ભેદના સ્વીકારમાં અનુભવ ન થાય. કેમ અનુભવ નથી ભેદના સ્વીકારમાં? કેમ કે ભેદ નથી, વસ્તુમાં ભેદ નથી. જો વિચાર કરજો, પછી તમે ત્યારે પછી ચર્ચા કરજો. ચાલો, એક વિચાર કરવા જેવી વાત છે અને મહત્વની છે. બહુ મહત્વની વાત. હા, બહુ મહત્વની વાત. તમારો જવાબ યથાર્થ હતો. આમાં સાંખ્ય મત નીકળી ગયો. સહી વાત. એક પડખાને પકડી લીધું, બીજું પડખું છૂટી ગયું. જૈન દર્શને કહ્યું રાગને કર્મ કરે છે, તો એને કહ્યું બધી પર્યાયને કર્મથી પર્યાયો થાય. આત્મા તો ત્રિકાળકારક છે, અકર્તા છે, પણ ઉપયોગથી અનન્ય છે ને ઉપયોગ રૂપે પરણમે છે અનાદિ અનંત. ખરેખર કર્તા કર્મના અનન્યપણે પરણમે છે. હા, બરાબર છે, એકદમ બરાબર છે. કરતા હોવા છતાં પણ કર્તા કર્મનું અનંતપણું સાથે ચાલુ જ છે, અનાદિ અનંત. એનો સ્વીકાર નથી કરતો એટલે એની ભૂલ છે. હા, એ એની ભૂલ છે. એની ભૂલ છે. બાકી વસ્તુ સ્વરૂપ તો આવું છે ને, જ્ઞાન રૂપે પરિણમે છે એટલે જ્ઞાનમાં કર્તા કર્મના અનન્યપણે જ એ રહેલો અભેદપણે પરિણમે છે. એમ છે. એકદમ બરાબર. એટલે એકલો અકર્તાનું પકડું પકડ્યું ને કર્તા કર્મનું અનન્ય સ્વભાવથી હોવા છતાં છૂટી ગયો. એટલે બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ એમાં. બિલકુલ સહી વાત. બાકી વિષય ઘેરો છે, ઘણો ગંભીર. એટલી વાત તો સાચી છે, ગંભીર છે. અને એને કોઈ આમ પકડી રાખે એક વાતને, એને બિલકુલ નહીં સમજાય. એને મન ખુલ્લું રાખવું જોઈએ, એકદમ ખુલ્લું રાખવું જોઈએ, તો જ બધા સ્વભાવને એમાં પ્રવેશ થશે. મન ખુલ્લું રાખે તો એના પડખા અંદરમાં આવતા જાય. હા, ચોખ્ખા થતા જાય. મધ્યસ્થ થઈને ગ્રહણ કરતો જાય, મધ્યસ્થ થઈને ગ્રહણ કરતો જાય. મધ્યસ્થ થયા વગર સ્વરૂપ ગ્રહણ ન થાય. ને આ તો સ્વરૂપની સમજણ છે ને, બીજું તો કાંઈ નથી આમાં. કરવું નથી કાંઈ, જેવું સ્વરૂપ છે એવું સમજવાનું. બસ. કરવાનું ક્યાં આમાં છે? કલ આપ બોલે છે ને કે અભેદ થાય છે, અભેદ થાય છે, ઈ વાત આખી જુદી છે. અભેદ છે, અભેદ જ્ઞેય છે, ઈ વાત આખી જુદી છે, ઈ વસ્તુ આખી જુદી છે. અભેદ થાય છે ઈ તો વિશેષની વાત છે. અભેદ છે ઈ એનો સામાન્ય ત્રિકાળ સ્વભાવ છે, ઈ નિશ્ચય છે. અભેદ થાય છે વ્યવહાર ખુલાસો કર્યો તો બરાબર. આપણે મેં આ પ્રશ્ન કર્યો એની પહેલા આપણે ખુલાસો થઈ ગયો. બરાબર થઈ ગયેલો. ઓલું નિશ્ચય છે ને અભેદ થાય છે તે વ્યવહાર છે. પછી પૂર્ણ અભેદ થઈ જાય છે, એ વાત એ બરાબર જ છે. વિશેષથી જુઓ તો ઓલી વાત બરાબર છે, પણ સામાન્યથી જુઓ તો ઓલી વાત નથી. આ જ વાત, આ વાત છે, આ સાચું છે એમ. અભેદ આવ્યું તો એ બરાબર હતું અને પછી આમાંથી લક્ષણ અભેદ છે, જ્ઞાનાત્માથી અભેદ છે. એવું જ દ્રવ્ય છે, એવું દ્રવ્ય એવું છે. દ્રવ્ય પણ અભેદ છે. જ્ઞાન ને આત્મા દ્રવ્ય પણ અભેદ છે.
એમાં દ્રવ્યની સિદ્ધિ થઈ ગઈ. દ્રવ્ય કયો કે નહીં કયો हाँ गे के એક एक ही બાત. बात બાકી છે થોડું ગંભીર ગંભીર, થોડું નહીં ઘણું ગંભીર ઘણું ગંભીર અને સૂક્ષ્મ છે. એને સમજવું છે તો એને સમજાશે બસ. ફરીથી બોલો. સમજવું છે તો એને બધું સમજાય આખું સ્વરૂપ સમજાઈ જશે સમજવું છે તો તો સમજાશે સમજાશે. હું સમજી ગયો તો જેટલો હું સમજી ગયો એટલો જ છે સ્વરૂપ એમ રાખશે તો એને નહીં નહીં સમજાય સમજાય. એવું નથી સાચી વાત છે. એક પડખેથી રહિત કહ્યું પણ બીજું પડખું સહિતનું છે ભૂલી ગયો. ભૂલી ગયો અને પાછું એ જ વસ્તુનું છે ઈ પડખું એ જ વસ્તુ અને ઈ સમય છે જે ધ્રુવને તમે પર્યાયથી રહિત કહો છો એ ધ્રુવ પર્યાયથી સહિત છે. સમય એક છે. ઓલું નથી ન્યાય ઉત્પાદ વ્યતિ રહિત ધ્રુવ ને હા, ને ઉત્પાદ વ્યતિ સહિત ધ્રુવ ને હું એક સમયમાં જાણું હા, છું એક સમયમાં જાણો. એક સમય. આ બહુ અદ્ભુત વસ્તુ છે અદ્ભુત છે. જે અનુભવ આમાં જ્ઞાન- પદ્ધતિ ધ્રુવ ભવાય છે, હા ભવાય છે, કરાય છે, જણાય છે, હા જણાય છે અનુભવાય છે અનુભવાય છે. આ ઉપાધિ ધ્રુવયુક્તમ સત્તા. સત્તા બરાબર એક સત્તા છે, એક દ્રવ્ય છે. એક પ્રકાર છે. હા. જ્ઞેયના પડખામાં ભેદ નથી. નહીં, ભેદ ભેદ નથી. ભેદ કરે તો गेनु પડખું રહેતું નથી રહેતું નથી. હા, और जब अनुभव में अभेद जानने में आता है तो वस्तु उसका विषय भी अभेद है तब तो जानने में आता है અભેદ હે. तो कोई ऐसे कल्पना से थोड़ी जानने में आता है सामने उसका विषय है अभेद ઈ જાણવામાં આવે છે એમ જાણનારો છે એટલે જાણનારો જણાય છે. હા એમ જાણનારો છે એટલે- જાણનારો થાય ને પછી જાણનારો જણાશે. એમ નથી જાણનારો છે એટલે જાણનારો જણાય છે જાણનારો છે અનાદિ અનંત હાજી એટલે એવો આત્મા છે, એવો આત્મા જણાય. જણાય છે બસ બરાબર એકદમ જાણનારો એટલે પોતે પોતાને જાણવા રૂપે પ્રગટે છે. પ્રગટે છે. એવો જે જાણનારો છે. એ જણાઈ જાય એ છે. જણાઈ જાય છે એવો છે ને એવો જણાઈ જાય છે એ મોક્ષ અધિકારમાં લીધું છે. હાજી સામાન્ય વિશેષ આખો આત્મા લીધો છે. જે જાણનારો તે જ હું છું એમાં આખો આત્મા આવી જાય છે બહુ બરાબર છે ખરેખર સમયસાર નું જયારે અધ્યયન કરીએ છીએ ત્યારે આ શાસ્ત્રોને નમસ્કાર થઈ જાય છે. આ શું લખીને ગયા આપણા માટે. કોઈ પક્ષ નથી. નહીં કોઈ પક્ષ નથી એનું કારણ છે એમને જ્ઞેયનું પડખું આવી ગયેલું ને હાજી એટલે ધ્યેયની ગમે એટલી વાત આવે પણ જ્ઞેય છૂટે નહીં. મારા છૂટે નહીં. જ્ઞાનમાંથી છૂટતો નહોતું કોઈ. વાહ 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 અને જયારે મોક્ષ અધિકાર વાંચ્યો ત્યારે બહુ મજા આવી મને. અને 271 કળશ વાંચ્યો ત્યારે ઓર મજા અરે આવી. વાહ ઓહો! બરાબર છે આ તો વાહ રે વાહ. આમાં છે આ તો આમાં છે અહીંયા તો અહીંયા છે એટલે એવું જ અહીંયા છે એટલે બહુ ખુશી થાય જ્ઞાનીઓથી પોતાનું હૃદય મળી જાય મળી જાય, બસ. ખુશી થાય બાકી બિરલા કોક પામે એ બરાબર છે. હા, એકદમ ગહન વિષય છે. ઘણો ગહન છે ગહન વિષય છે. શિષ્યા કયો સંક્ષેપે સાર. શ્રીમદ એમ છે. ગહન વિષય. ગહેન વાત છે શિષ્ય હે? ગહેન વાત છે શિષ્ય હા, કયું સંક્ષેપ છે? સંક્ષેપથી હું કહું છું પણ છે ગહન. સમય એક છે ને એ ખૂબી છે આમાં. अनुभव आप कहते हैं ना अनुभवના કાળમાં સ્યાદવાદ પ્રગટ થાય છે આવો. હે સ્યાદવાદ જે પ્રગટ થાય છે એમાં આખી વસ્તુ જણાય છે ને આખી. તો વસ્તુ સ્વયં અનેકાંત સ્વરૂપ છે ને સ્વયં અને સ્યાદવાદ વિષય કરનાર છે ને અનેકાંત વિષય થનાર છે થનાર છે. અનેકાંત મૂર્તિ છે. અનેકાંતની મૂર્તિ જેમ છે તેમ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય. જ્ઞેય થઈ જાય છે
આખી અવિનાભાવ આવ્યું ને તદ અવિનાભાવ. ક્રમ ઉપર તો બે લઈ લીધું. એવું એટલા સહેજમાં માટે જ છે. પરિસ્થિતિ બનાવી હા, બનાવ્યું. જરૂરી હતું. જરૂરી હતી. એને પણ જરૂર લાગી બનાવવાની. એને લાગી જરૂર. એક એકાંતમાં ખેંચાઈ જશે. હા,